હે મારો માણસ આવશે રે, હમણાં આવશે રે, મારી હાટું ખાવાનું કાક લાવશે રે, હમણાં આવશે રે, હમણાં આવશે રે. મારો માણસ 2 દિવસથી સમસમ શેઠની હારે બહાર ગામ ગયો, આજ આવશે. 2 દિવસથી વાડીએ મારો માણસ નથી, એમાં મને ક્યાંય ગમતું જ નથી. કેમ મને એકલો બેઠો? એ મારા માણસને કામે મોકલ્યો. ક્યાં? એ સમસમ શેઠ એના કુટુંબને બધાને ફરવા લઈ ગયા ને, તે મારા માણસને કામ કરવા લઈ ગયા. તો પણ તારે જવાય ને. ના રે ના, હું 500 વીઘાનો માલિક છું, હું થોડો જાઉં? મારી પાસે ક્યાં પૈસાની તાણ છે? હે તો મને આપને 10,000 રૂપિયા. ના રે ના, પૈસા ન મળે હો. તો પણ એટલો બધો પાવર શું કરે? સાનો માનો બેહને. એ હું તો બેઠો તો તે તું આવ્યો. હા તો બે. હે લક્ઝરીનો હોર્ન વાગ્યો, મારો મણ આવ્યો લાગે. વાજો હે તું આવી ગયો. હા આયા ઉભો રે. પણ હું લેવા જાવ? યો બોલો ભોળા દાદા, હું લેવા ગયા છે? કઈ કીધુંય નહીં. હે આ બધું શું છે? એ તારું સ્વાગત કરવું છે. મારું સ્વાગત શું કામ કરવું? એ તું બાર ગામ થી આવ્યો તો તારું સ્વાગત તો કરવું જ પડે ને. આ એ હાસ લે મને તો અહીંયા ક્યાંય ગમતું નહોતું. મને તો બહુ મજા આવી. એ મારે તો કઈ જાજુ કામે નહોતું, બધાને પીરસવાનું, બધા જમી રે એટલે પછી મારે જે ખાવું હોય એ ખાવાનું. હે તો મજા આવે ને. મને તો એમ થાય સમસમ શેઠ જેવા શેઠ મારા હોય તો. કેમ હું શેઠ નથી હારો? અરે તમે ક્યાં ક્યાં ફરવા લઈ જાઓ, તમે તો ખાલી ઓલી વાડીએ લઈ જાઓ. હવે ઈ વાત જવા દે, મારી હાટુ હું લાવ્યો? એ હું તમારી હાટુ મીઠાઈ લાવ્યો. હે તો મીઠાઈ ખાવાની મજા આવી જાહે. હે પૂછું એ થેલો બદલાઈ ગયો, આ થેલો તો કોકનો છે. હે ઓય બાપા, કેવો માણસ છે, થેલો બદલાવીને આવ્યો. પણ લક્ઝરીમાં આવા થેલા કેટલાય બધા હતા, તે થેલો બદલાઈ ગયો. નુકસાની જ લાવતો હોય ને. પણ થેલામાં ક્યાં પૈસા હતા, ખાલી 2 જોડી કપડા હતા અને મીઠાઈ હતી. કપડા હું મફત આવે? પણ તમે કપડા લઈ દેજો ને. હે ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, 300 રૂપિયાની દાડી કરીને આવ્યો, 3000 ની નુકસાની લાવ્યો. યો બોલો, હમણાં તો સ્વાગત કરતા હતા, ઘડીક વારમાં દોડો મારવા મીડ્યો. હું તો મારું જ ને નુકસાની લાવે છે. હું થોડો કઈ રોજ થેલો લઈને બહાર ગામ જાઉં છું. બોલો કાકાઈ કેવી એટલે રોવા બેહે. એ ભલે થેલો બદલાઈ ગયો, રોવાનું બંધ કર. એ હમણાં હું થેલો લઈને ગામમાં જાઉં, બધાને પૂછીશ કોનો થેલો છે, થેલો બદલાઈ આવું. એ ના ના, થેલો બદલાવા નથી જાવું, થેલામાં 2 જોડી કપડા હતા ને. એ 500 ગ્રામ મીઠાઈ હતી. હે અલે પૈસા 500 ગ્રામ નહીં, કિલો મીઠાઈ લેતાય અને 2 જોડી કપડાય લેતાય. એ હારું. થેલામાં તો જો કેટલાય બધા પૈસા છે. મારા માણાને ખબર નથી પડવા દેવી. થેલો ઓયડીમાં મૂક્યાવું. હે મમરાભાઈ આવે છે. આજ તો મમરાભાઈ ને ખર્ચો કરાવવો છે. મમરાભાઈ ના પૈસાનું કાક ખાવું છે. અરે હે હું છું બકુલભાઈ? એ શક્કર આવે છે. એમ તો કેમ શક્કર આવે? એ જવો આમ. એ બોલો હું છું તો શક્કર આવે? એ કોને ખબર? એ હાથ પકડજો નકર હું પડીશ. હે ભારે થઈ હું બકુલભાઈ? અરે મને તો એવું લાગે બ્લડ પ્રેશર ઘટી ગયો એવું છે. હે એવું છે? હા તમે જાઓ તમારી દુકાનેથી કાક ગળ્યું લઈ આવો. મીઠાઈ કેવું મીઠાઈ ખાઈશ ને તો શક્કર આવતા બંધ થઈ જાહે. પણ મારી દુકાને મીઠાઈ નથી. તો એક કામ કરો, શક્કર આવે છે ને તો શક્કર પારા લેતા આવો તો શક્કર આવતા બંધ થઈ જાય. હે શક્કર પરાય નથી. તો તમારી દુકાનેથી લીંબુ સોડા લેતા આવો. લીંબુ સોડા પીશ ને એટલે શક્કર આવતા બંધ થઈ જાહે. એ વાંધો નહીં, તમે ઊભા રહેજો, બે હતા નહીં નકર પડશો. એ હારું.
જો બોલો દુકાન છે તોય કોઈ દિવસ કાંઈ મને ખવડાવતા જ નહોતા. હમણાં તમે જુઓ લીંબુ સોડા લઈને આવે કે નહીં? હે ઈ આવે. અરે 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 અરે. યો બકુલભાઈ લીંબુ સોડા પીવો. એ હારું. કા કોઈ દિવસ દુકાને મને ભાગે નહોતા ખવડાવતા. આજ લીંબુ સોડા લઈને આવ્યા ને. હા લીંબુ સોડા પીવો તો ખરા. એ હારું. આ તો પાણી છે. પાણી લાવ્યો તો પાણી ધોય ને. જો બોલો મને તો એમ કે લીંબુ સોડા લઈને આવશો. તો તમને ક્યાં શક્કર આવતા હતા કે લીંબુ સોડા લઈને આવું? હાસુન શક્કર આવતા હોત તો લીંબુ સોડા લાવે. તમને કેમ ખબર પડી ગઈ શક્કર નથી આવતા એમ? આપણે બે રોજ હારે રહેવી એટલી તો ખબર પડે જ તેને. કેવા માણસ છો. લીંબુ સોડા લાવવાની હતી ત્યાં શીશીમાં પાણી ભરીને લાવ્યા. તમે ખોટા નાટક કરો તો હું થોડો ખોટ ખાવ. હે ભોળા દાદાનો માણસ આવે. હે લ્યા તું તો બહાર ગામ ગયો તો ને? એ હમણાં જ આવ્યો. અને મોઢું કેમ હમણાં જ રોયો હોય એવું છે? એ ભોળા દાદાએ ધોલું મારી થી ને એટલે. શું કામ? એ મારાથી લક્ઝરીમાં થેલો બદલાઈ ગયો. અને હાથમાં શું છે? એ મીઠાઈ લેવા ગયો તો. લ્યો બોલો તું થેલો બદલાવીને આવ્યો તોય તને મીઠાઈ ખવડાવે તો સારું કહેવાય. એ હું રોવા મીણ્યો તો ને એટલે ભોળા દાદાએ મીઠાઈ મગાવી. લ્યો બોલો તને તે બકુલભાઈ જેમ ભારે નાટક કરતા આવડે. હું કઈ નાટક નહોતો કરતો, હું તો હાસુ રોતો થો. એ ભલે હાસુ રોતો હોય લાય મીઠાઈ ખાવી. ના રે ના તમને મીઠાઈ આપું તો ભોળા દાદા પાછા મને ધોલું મારે. તમે એકલા એકલા મીઠાઈ ખાશો ને તો ગાય પસોડા થાય. એ હું ક્યાં એકલો મીઠાઈ ખાવાનો? હું ને ભોળા દાદા બે મીઠાઈ ખાઈશું. અમારા ભાઈ આપણે મીઠાઈ તો ખાવી જ છે હો. તો પણ કાક વિચારો ને. એ હાસું કાક વિચારવું જ પડશે. મારો માણા ગામમાં થેલાની વાત કોઈને ન કહેતો હારું. હે ઈ આવ્યો. લ્યો કિલો મીઠાઈ લાવ્યો અને 2 જોડી કપડા લાવ્યો મારી હાટુ. એ હારું. હે લ્યા કોઈ ગામમાં થેલાની વાત નહોતું પૂછતું ને? એ ના ના. તે કોઈને ના કીધું ને? એ ના ના ખાલી બકુલભાઈ ને મમરાભાઈ ને કીધું. હે ઓય બાપા બકુડાને મમરાભાઈ ને હું કામ કીધું? પણ એને મને પૂછ્યું મને કે કેમ રોયેલો હોય એવું મોઢું લાગે તો મેં કીધું ભોળા દાદા ખીજાણા થેલો બદલાઈ ગયો ને એટલે. ખીજાવી એને કહી દેવાનું. તો પણ એવડા એને પૂછ્યું એટલે મેં કીધું. એ હારું જા બકુડાને મમરાભાઈ ને મીઠાઈ ખાવા બોલાય. એ હારું. બકુડાને મમરાભાઈ ને બહુ મીઠાઈ ખવડાવી દેવી છે એટલે મગજમાંથી થેલો વયો જાય અને મીઠાઈ ગળી જાય. હે સમસમ શેઠ કેમ ફફડાટી આવે? કોને ખબર? કેમ આજ વાડીઓમાં આટા મારો સમસમ શેઠ? એ થેલો બદલાઈ ગયો છે. ક્યાં થેલો બદલાઈ ગયો? અમે બારગામ ફરવા ગયા તા ને તો લક્ઝરીમાં થેલો બદલાઈ ગયો. પણ તમે તો પૈસાદાર છો, ભલે ને થેલો બદલાઈ ગયો બીજો થેલો લઈ લેજો. પણ થેલામાં ઘણા પૈસા છે. તું તો બારગામ ગયો તો ને? એ હમણાં જ આવ્યો. અને મોઢું કેમ હમણાં જ રોયો હોય એવું છે? એ ભોળા દાદાએ ધોલું મારી થી ને એટલે. શું કામ? એ મારાથી લક્ઝરીમાં થેલો બદલાઈ ગયો. અને હાથમાં શું છે? એ મીઠાઈ લેવા ગયો તો. લ્યો બોલો તું થેલો બદલાવીને આવ્યો તોય તને મીઠાઈ ખવડાવે તો સારું કહેવાય. સમસમ શેઠ અમે થેલો પાછો લાવી દેવી તો અમને હું ઇનામ આપશો? તમને બેને 1000 રૂપિયા આપીશ. તો આપી દો 2000 રૂપિયા અને તમે જાઓ બંગલે. હમણાં થેલો લઈને આવી કે નહીં એમી? એ સારું લાવો ઈ થેલો એમને આપી દો. હે ભોળા દાદાનો માણસ આવે છે. આ તો એને કઈ ખબર ન પડે. બકુલભાઈ મમરાભાઈ હાલો તમને ભોળા દાદા મીઠાઈ ખાવા બોલાવે. એલા તું આવ્યો નકર એમી વાડ યાદ આવવાના હતા. એ તો હાલો હાલો. કોઈ થેલો લેવા ન આવે તો હારું. હે મારો માણસ તો બકુડાને મમરાભાઈ બોલાવીને આવ્યો. યો બકુલભાઈ મમરાભાઈ આવી ગયા. લ્યો યા મીઠાઈ ખાવ. કેમ મીઠાઈ ખવડાવો? એ મારો માણા બાર ગામ થી આવ્યો ને એટલે. તમારો માણા બહાર ગામ થી આવ્યો એટલે કે તમારો માણા થેલો બદલાવી લાવ્યો એટલે મીઠાઈ ખવડાવો? થેલો બદલાઈ ગયો એમાં હું કકડાટ કરું? મારે ક્યાં પૈસાની તાણ છે? હા ઈ હાસુ તમારે પૈસાની તાણ નથી અને સમસમ શેઠ ને પૈસાની તાણ નથી. એટલે એ સમસમ શેઠ નો થેલો લક્ઝરીમાં બદલાઈ ગયો અને તમારા માણાનો થેલો લક્ઝરીમાં બદલાઈ ગયો. કોણે કીધું? સમસમ શેઠે કીધું. જોને એને એમને થેલો આપ્યો. હું લેવા જા. યો બોલો હું લેવા ગયો છે ઈ થેલો આયો કામ લાવ્યો? એ આ થેલો સમસમ શેઠ નો હશે. જોવો ને આપણો થેલો તો છે. પણ ઈ થેલો ભલે સમસમ છે રાખતા. પણ આપણો થેલો મળી ગયો તો આપણે સમસમ શેઠ નો થેલો શું કામ રાખવો? ઓય બાપા ઈ તને કાઈ ખબર ન હોય તું સાનો મને બે.
પણ ઈ થેલામાં મારા કપડા છે. પણ તને કપડા તો અપાવ્યા. પણ હવે કકડાટ શું કરો? હવે તો ખબર છે સમસમ શેઠ નો થેલો છે. તોય હું થેલો નથી આપવાનો. તમે હું કામ થેલો લેવા આવ્યા? સમસમ શેઠે અમને બેયને 1000 રૂપિયા આપ્યા. હું તમને બેને 2,000 રૂપિયા આપું બસ. તો લાવો. હાલો. હે ઓલા તો બે થેલા લઈને વયા ગયા. હે ઈવડા ઈ આપણો થેલો આપતા ગયા. સમસમ શેઠ નો થેલો ભલે ને લઈ ગયા. ઓય બાપા, પણ ઈ થેલામાં હું હતું ઈ તને ખબર છે? શું હતું? એમાં ઘણા બધા પૈસા હતા. હે એટલે તમે થેલો નતા આપતા? હા